હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આપણે સવારમાં વહેલા ઉઠી ગયા 4:30 વાગે ને આપણે નાઈને ફ્રેશ થઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને આપણે આવી ગયા છે અને માતાજી દેવાબત્તી કરવાની. દેવાબત્તી કરીને આપણે ટાવર આવી ગયો તો આપણે બેસી ગયા અંદર. બધા મસ્તી કરવા માંડ્યા છે. આપણે હાલતા થઈ ગયા છે. આવી ગયા પેટ્રોલ પંપ અને કરી લીધી ફૂલ ટાંકી ટાવેલાની. એક ટીકો વાપર્યો આપણું. આપણે અટાણે આવી ગયા છીએ ગોંડલ ત્રણ ખૂણે. ત્યાંથી નીકળી ગયા આપણે. બધા મસ્તી કરે છે. એક એક ને ઓળખાણ કઢાવ. આ મારા કાકી છે, આ મારા ફઈ છે, આ રંકા ફઈ છે, આ વચ્ચેના ફઈ છે, આ મારા ભાભી છે, આ મોટા ભાભી કે અને ઓલી મારી શર્મા ઉડી કેરી કે આવી ગયા જે ચૂંદડી કોઈ દી ગાડી નીકળી. અને આપણે આ ફેમિલી વિડીયો ઉતારી લીધો. ફેમિલી વિડીયો છે આપણે બધાએ ફેમિલી વિડીયો ઉતારી લીધો છે આપણે. અહીંયાથી આપણે પહોંચી ગયા છીએ આટકોટ. આટકોટ ચા પાણી નાસ્તો કરી પાછા આવી ગયા આપણે બસમાં. અહીંયાથી આપણે પહોંચી ગયા ગઢડિયા મેરલીમાનું મંદિર છે રોડ ઉપર. ત્યાં મેરલીમાં દર્શન કરીને કમેન્ટમાં લખી નાખજો જય મેરલીમાં. આવી ગયું છે મંદિર. એકદમ રોડમાં છે વચ્ચોવચ્ચ ગઢડિયા. આપણે ભૂખ લાગી આપણે પાછા આવી ગયા નાસ્તો કરો. થેલો ભાગનો ખોલ્યો નાસ્તો કરો મને. ભૂખ લાગી નાસ્તો કરી આપણે. એન લોકમાં લેવી જ તી વારે આપણે અટાણે પહોંચી ગયા છીએ જનડા રોડ ઉપર. ત્યાં માટે જવાનું છે ને આવી ગયા છે અટાણે માટે. આપણે પહોંચી ગયા છીએ કનડા શિવરી માતાના માટે. બધા ટાવેરામાંથી ઉતરે છે. હાલો બા સ્લો મોશન કરી લાગજો. જેટલા લઈ ઉતરા. હાલો જલ્દી, જલ્દી હાલો હાલો. સ્ટોપ કર દે, સ્ટોપ કર દે. આમથી ઉતરી ગયા ઓલા. ઓલા ને ભાભી લાઈટ કાઢી લીધી એટલે ખબર ન પડે. એક પછી બધા ઉતારવા માંડ્યા છે ટાવેરામાંથી. હાલો આવ્યો બ્લોગ ચાલુ છે. મામી આમ આવતા રહ્યો, વિડીયો ચાલુ અમારો બ્લોગ ચાલુ. આપણે જઈ રહ્યા છીએ ટાણામથની અંદર. વેલકમ છે જનડા રાખવાણી પરિવારનો માટે રાખવાણી સોલંકી પરિવારનો. જોઈ લો તમે બધા કેટલી જગ્યા છે. અમારું માટે આવડે
આપણે મઢે આવી ગયા છે, હવે દર્શન કરી આવી શિવરી માતાના. શિવરીમાં આપણે મંદિર મઠમાં આવી ગયા છે અંદર. જોઈ લો બધા દેવી દેવ. જોઈ લો તમે અહીં બધા માતાજીના ફોટા લગાવે છે. ખોડિયારમાં દર્શન કરી લીધા. મને દર્શન કરી લીધા આપણે. पर सतमा हाथलो है हीरानाथ. બધા દર્શન કરી રહ્યા છે. દર્શન કરીને આપણે આવી ગયા છે ટાઈમ પાછા બારે, અને ત્યાંથી આપણે આવી ગયા છીએ આપણે મેલડીમાં, આકડાવાળા મેલડીમાં. વડલો હે તમે બાંધો ઈ ને આ બાંધો ઊભો ખોલી દો. અહીં પણ દર્શન કરવા આવી ગયા આપણે. ગેટ ખોલી સીધા ટંકોડા વગર દીધો છે. આપણે આવી ગયા છીએ દર્શન કરવા આકડાવાળી મેલડીમાં. ચીટી આપણે દેખાડી દઈ મેલડીમાં. અંદર બોકડા પણ है, बाहर है हमारे मेलडीमा मंदिर है. બધા દર્શન કરી આવી ગયા હતા આપણે. પછી તાવો કરવાનો હતો, એ હવામાનનો બધો લોટ બાંધો મને છે તાવાનો. સાથી પણ છે અને ઓલી પર બધા ચાપડી વાળવા મને છે. તો ઓલમોસ્ટ લોટ તો બંધાઈ ગયો. પછી બધા એને ચાપડી વાળવા મને છે. માતાજીનો તાવો છે. બીજું પણ જો ચાપડી વાળી રહ્યા છે. આપણે એક ચૂલો જગાવી દીધો છે ને, આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે આવીને લાપસી અહીં કરવા મને. હર્ષદ હાલો મેં તો આખી લઈ લઈ ગયો. હર્ષદ થઈ ગયું છે. બધું શાક પણ થઈ ગયું છે. બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે બાપા પગે લાગવા જઈશું ભાણા દાદાએ. ભાણા દાદા આવી ગયા છે. આપણે ભાણા દાદાને દર્શન કરી લીધા ને કાના દાદાને દર્શન કરી લીધા. બધા આવી ગયા છે પછી માટે, અને પ્રસાદી લેવા બધા બેસી ગયા છે. શાક સાપટી ખીચડી है, तलवत चोखा सलाद है, मोचा देवी वाली छाछ है. બધા બેસી ગયા છે પ્રસાદી લેવા. બધા પ્રસાદી લઈ રહ્યા છે. આ તો બધું કામ કરીને પ્રસાદી લઈને જઈ ગયા. પછી આપણે બસમાં આપણે કનડાથી નીકળી ગયા છે. ત્યાંથી આપણે નીકળ્યા ને વહી ગયા. આપણે પહોંચી ગયા છે ટાણે કૈલાસ સોમનાથ. કૈલાસ સોમનાથ મહાદેવના દર્શન કરી આપણે ત્યાં ગયા છીએ અંદર મંદિરમાં. મહાદેવના દર્શન કરી તમે પણ મહાદેવના દર્શન કરી લેજો.
કમેન્ટ કરી નાખજો. આપણા ત્યાં પહોંચી ગયા છે પેલા સોમનાથ મહાદેવનો બગીચો છે. શંકર ભગવાનને જલ અભિષેક કરી રહ્યા છે. આપણા ત્યાં પહોંચી ગયા છે મંદિરની અંદર. પહેલા સોમનાથ મહાદેવના આપણે દર્શન કરી લીધા છે. આપણે પહેલા સોમનાથ મહાદેવના દર્શન કરી લીધા છે. આપણે તો મંદિરની બહાર આવી ગયા છે. તો આ બહારનો નજારો બધા બેસી ગયા છે. ઘડીક બેસવું પડે એમ કે બધા મંદિર વાળા બધા બેસી ગયા છે. ત્યાંથી આપણે આવી ગયા છે બગીચામાં. બદ્રીનાથ ને કેદારનાથના બધા દર્શન કરી લીધા છે. બધાને ફોટા છે જો તમે પણ દર્શન કરી લેજો. ત્યાંથી આપણે આગળ ચાલ્યા તો અહીંયા કુંડ યજ્ઞ કુંડમાં વિઠ્ઠલભાઈ માધવ આપણે ઘડીક પછી બગીચામાં રખડ્યા અને ત્યાંથી આપણે બહાર આવી ગયા. ત્યાંથી આપણે પછી ત્યાંથી આપણે ત્યાં ભોગી ગયા છીએ નિર્ણયદેવ ના પાડતા હતા. યંગેશ કિલ્લા સોમનાથમાં જ આવે છે ઉપર. આપણે ત્યાં બધા ઉપર ચડવા માંડ્યા છીએ નિર્ણયદેવના. ઓલમોસ્ટ અડધા ભોગી ગયા છે ને સોમનાથનો બોટ જોઈ લેજો. અને આપણે બધા ભોગી ગયા છીએ ઉપર. નિર્ણયદેવ મંદિર હતું બંધ, બહારથી દર્શન કરી લીધા છે. જોઈ લો પેલા સોમનાથનો નજારો. મંદિર દેખાશે અહીંથી તમને. દર્શન કરી આપણે ત્યાં હેઠે ઉતરવા માંડીએ છીએ પગથિયે. પગથિયે હેઠે ઉતરીને આપણે આવી ગયા બસમાં ને આપણે થઈ ગયા છીએ રીતને હવે ઘરે. હવે આપણે મળીએ બીજા વ્લોગમાં. જો તમે મારા ચેનલમાં ન હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય એન્ડ ગુડ ડે. તો મળીએ બીજા વ્લોગમાં.